હેલો. મનસુખભાઈ રાઠોડ બોલો. હા હા સાહેબ, રમેશભાઈ સોમાભાઈ આણંદપુર ભાડલાથી બોલું સાહેબ, ચોટીલા તાલુકાનું. રમેશભાઈ હા રમેશભાઈ સોમાભાઈ બોલો. આણંદપુર ભાડલા. હા બોલો ને. સાહેબ હવે એક ઇસ્યુ થયેલું હતું. ઇસ્યુ હા એટલે બાબા સાહેબનો મને ઠેરાવ કરી આપ્યો હતો ઇસ્યુ પંચાયતથી ગામ સભાની અંદર. શેનો ઠરાવ? આપણે બાબા સાહેબને સ્ટેચ્યુના હોલ બનાવવા માટે. હા તો હવે માથા ભારે તત્વો છે ને સાહેબ, રૂપાભાઈ કરશનભાઈ ને વિજયભાઈ રૂપાભાઈ બાપ દીકરો બે છે. આપણી નાઈટના જ. હા આપણી સમાજના પૈસા ખાઈને બે માની કરે છે સાહેબ. ગામની અંદર માથા ભારે તત્વો છે, ગમે એના પ્લોટ લઈને વેચી નાખે. તો એનો ધંધો જ છે. વિડીયો બનાવીને વાયરલ કરો. વિડીયો વાયરસ કરો સાહેબ. હું સાદો મોબાઈલ વાપરું છું. તો એ અને ભાઈ એવો મોબાઈલ હું વાપરતો નથી, એટલા માટે તમને મેં ફોન કર્યો સાહેબ. અરજી લખી દે. આવજો, અરજી લખી દે. હે સાહેબ, ભલે ને કાંઈ વાંધો નહીં સાહેબ, કાંઈ વાંધો નહીં. આવી જાઓ. હા તો હું આવું ને સાહેબ તમારી પાસે? આવી જાઓ, આવી જાઓ. હા ભલે, કાંઈ વાંધો નહીં. સારું હાલો. રમેશભાઈ બોલું છું આણંદપુર ભાડલાથી સાહેબ. રમેશભાઈ રમેશભાઈ સોમાભાઈ આણંદપુર ભાડલા, બોલો. ચોટીલા તાલુકો. બોલો ને ભાઈ. સાહેબ એક બાબા સાહેબનું સ્ટેચ્યુ બનાવવા માટે જગ્યા મને બાબા એમેક્ટરનો ઠેરાવ કરી દીધો હતો. હા પંચાયત હા ગામ સભામાં. હા ઠેરાવ નંબર 6 હે. હા. હવે એ માથા ભારે તત્વો ત્યાંથી કબજો કરીને બેઠા છે સાહેબ. કઈ સમાજના? એક દલિત સમાજના 3 જણા છે, 3-4 જણા. તમારી સમાજમાં બાબા સાહેબ અમે હોય વિરોધ? હા સાહેબ, તો શું કરવું હોય સાહેબ? કબજો જમાવીને બેઠા છે, કબજો ખાલી નથી કરતા. હા અને પેલા મને પંચાયત વાળાએ ફાળવી દીધી ત્યારે ખુલ્લી જગ્યા હતી. હા બરોબર, ખુલ્લી જગ્યા હતી. હમ એમાં હું ગરાટ હાટું દોડતો તો, મને ગરાટ મળી નહીં, ઇસ્યુ થઈ નહીં. હા તો રૂપાભાઈ કરશનભાઈ અને ગોવાભાઈ કરશનભાઈ ને વિજયભાઈ રૂપાભાઈ હા 3 જણા એક જ ઘરના છે. હા હવે આવા કાચના પૂતળા છે સાહેબ બધા, બરોબર. અને આ મને મારી નાખવાની ધાનથી ધમકી મારે છે, ટાંગા ભાંગવાની જેવી. કોણ મારે? એ આ રૂપાભાઈ ને એ બધા, અને પોલીસ વાળાના સપોર્ટ થી કરે છે સાહેબ બધું, અને રાજકારણ ભોગવીને કરે છે સાહેબ. પોલીસ સ્ટેશન કેવું લાગે? ચોટે અમારે મોરડી પોલીસ સ્ટેશન લાગે. મોરડીમાં પોલીસ સ્ટેશન છે? હા મોરડીમાં છે, અમારા આણંદપુર નું મોરડી વી ગયું છે સાહેબ. એટલે આઉટ પોસ્ટ છે કે પોલીસ સ્ટેશન છે? પોલીસ સ્ટેશન છે. હા, ત્યાંના પીએસઆઈ કોણ છે? પીએ સાહેબ ની કઈ ખબર નથી સાહેબ, અત્યારે તો કઈ ખબર નથી, હમણાંથી ગયો નથી. અને અગાઉ મને 3-4 વખત માર્યો કૂટ્યો તો સાહેબ. કોને? ગોવાભાઈ ને રૂપાભાઈ ને એ આ બધા મળીને મને માર્યો કૂટ્યો તો સાહેબ. માર્યો ને પાછો પૂછ્યો? હા બહુ માર્યો તો, પાટા ને પૂટીને બધું જે આવે એ હાથમાં આવે એ માર્યું કૂટ્યું, મને પાડી દીધો. ને દવાખાનામાં ગયો તો ને કેસ કરેલો છે ને એવું બધું છે સાહેબ. ઓકે, ક્યારે બનાવ બન્યો તો? બનાવ તો 2-3 વર્ષ પહેલા બનાવ્યો હતો. બીજો તો અત્યારે શું પ્રોબ્લેમ છે એ કયો ને ભાઈ. અત્યારે પ્રોબ્લેમમાં એમ છે કે કબજો, બાબા સાહેબ નો કબજો ખાલી નથી કરતા. મારે બાબા સાહેબ નું સ્ટેચ્યુ ઉભું કરવા માટે જગ્યા મને પંચાયત વાળાએ ઓફી છે ને આ રાજકારણ રમે છે સાહેબ. સરપંચ કોણ છે? સરપંચ કોળી સમાજના છે, સક્કાભાઈ નામ છે. સકાભાઈ આખું નામ? સક્કાભાઈ ધીરુભાઈ તલાટી અટક છે સાહેબ. ઓકે, એટલે અત્યારે તલાટી મંત્રી ને એને કોઈને અરજી બરજી કરી હતી? કઈ કર્યું નથી? હા સાહેબ, બધું અરજી કરેલી છે. હા. અને તમે કેતા હોય તો તમ તારે રૂબરૂ મળવું ના કણે, અને અરજી બરજી બધું તમારા ટેબલ ઉપર જ છે બધું, બરોબર. હા હા જોઈ લઉં, આવજો ને તો રૂબરૂ જોઈ લઉં. પણ હવે આ જે કઈ છે ત્રણેય તમે નામ દો છો એ કઈ સમાજના છે? એ આપણી સમાજના છે સાહેબ, રાજકારણ રમે છે સાહેબ. હાલો હું એની વાત કરી લઈશ. શું નામ છે? રૂપાભાઈ કરશનભાઈ, વિજયભાઈ રૂપાભાઈ, ગોવાભાઈ કરશનભાઈ. નોટિસ પણ આપી છે ખાલી કરવાની પંચાયત. અને આ સરપંચ છે ને એ સરપંચ રહ્યો ને એ ખાલી નથી કરાવતો, અને હારે રાજકારણ રમીને કરે છે સાહેબ. કાંઈ વાંધો જોઈ લે. હાલો તમે છે ને એવું લાગે તો ઓલા ફોટા બોટા ને એવું બધું આમાં મોકલો. હા સાહેબ, ફોટા બોટા હું તો સાદો ફોર્મ વાપરું છું સાહેબ. તો બીજા કોકના ફોનમાં તમારે મોકલવું પડશે. કોના ફોટા સાહેબ? મારો ફોટો કે હે? મારો ફોટો મોકલાવું સાહેબ? હા મારો ફોટો તો આવી જાય સાહેબ. બીજા મોબાઈલ થી કરીશ, અને આ મારો સાદો મોબાઈલ છે 96 017 742 મારો નંબર છે સાહેબ. હા
બરોબર. હા, હું સાદો વાપરું છું સાહેબ. હું ગમે એમાંથી મોબાઈલમાંથી હું તમને મારો ફોટો મોકલાઈ દઉં, મારા કાગળ મોકલાઈ દઉં તમને. બરોબર સાહેબ. મોકલાઈ દો, આમાં વોટ્સઅપમાં બધું PDF કરીને મોકલી દો ને આપડા બધા ત્રણેયના નંબર મોકલી દો. હાલો હું એને ફોન કરું છું હો. હા સારું હાલો. હા. અને સાહેબ મને એટલી મદદ કરજો હો સાહેબ. અરે બાપા આમાં કરવાની જ હોય, કાંઈ એવું કઈ ન હોય. હા સાહેબ, મને જગ્યા ખાલી થાય ને એનાથી મતલબ છે સાહેબ. બાબા સાહેબ નું ટેચ્યુ, બાબા સાહેબે તો બધું ઘણું બધું દીધેલું છે આપણે. ઓકે સાહેબ. હો સાહેબ. હા બોલો સાહેબ આગળ. મારી પૂરી કોશિશ કરજો અને મને સાહેબ ખાલી કરાવો એ સાહેબ ખાલી. હા હવે બને એટલું કરું. આ સમાજમાં છે ને ભાઈ, આમાં દલાલ ડાગલેનો પાર નથી. મારે શું કરવું? આવડા લોકોને કોઈને હજી હું ઓળખતો નથી, તમને ઓળખતો નથી. અમારે કોઈની હારે ઓળખાણ ન હોય એટલે અમારે તો શું છે, કાયદાકીય તમને બાબા સાહેબ નો હોલ બને અને બાબા સાહેબ ની સ્થાપના થાય એવું તમને કહી દઉં છું કે એ લોકોને કઈ બીજી જગ્યાએ એ વારો ને જે જગ્યાએ બાબા સાહેબ ની દીધી હોય ત્યાં ન હોય. પણ હવે સરકાર થી આપી છે ઈ અને સરપંચ એમ કે છે કે ઠેરાવ ફેરવી નાખવો જોઈએ. તો આ મારા બાપની પેઢી થોડી હાલે સાહેબ. ઠરાવ ન ફરે, ઠરાવ ન ફરે. ઠરાવ ની નકલ તમે ઝેરોક્સ કરી લેજો અને એને લેમિનેશન કરી લેજો, કાગળિયા બધાય પાકી ફાઇલ બનાવી લેજો. અને સાહેબ આવા ધર્મ ડાગલા છે આપણી સમાજમાં. આવા ડાગલા ને સાહેબ સમાજમાં કેવું પડે. આ સાહેબ ને સાહેબ આ સમાજમાં દેખાડવા જોઈએ. આવા કાચના પૂતળા બધા છે ને બહાર લાવો સાહેબ. આમાં અમારે કોઈની ઓળખાણ ન હોય. અમારે તો સમાજી સમાજ, અમારે તો કોઈ વાલા દવલા ની એ અમારે કોઈની હારે વાલા દવલા ન હોય. અમે એની વાત કરશું, બને ત્યાં સુધી સુખદ સમાધાન થાય અને એકાબીજાનો વિવાદ ન થાય એવો બે આગેવાનો બોલાવીને સમજૂતી કરી લ્યો. હું વાત કરું છું એની હારે. પણ સમજૂતી કરી લ્યો, મને જગ્યાથી મતલબ છે. મારે જગ્યા જગ્યા તમને આપી દે એવું કરાવું છું એની પાસે ફોન કરીને. હા બસ મારે જગ્યાથી મતલબ છે. મને જગ્યા ખાલી અને માથા ભારે તત્વો છે મને મારી નાખવાની જાનથી ધમકી મારે છે. હા જાનથી ધમકી મારે તો ફોન નંબરમાં ફોન કરી દેવાનો. અને મારી વાત સાંભળો, મારી સાથે રહેલા માણસો હોય અને મને સહકાર આપતા હોય અને એના ઘરે જઈને ધમકી મારે છે તો ગાંજામાં પકડાઈ દે, દારૂમાં પકડાઈ દે, આ બધું આવો કાર્ય કરતા છે. અને માથા ભારે તત્વો છે. આ ગામની અંદર કોઈ નથી હારતો આ માણા. ટ્રાય કરી હો. રૂપાભાઈ કરશનભાઈ છે. હા જોઈ લઉં, ટ્રાય કરી. હા રૂપાભાઈ કરશનભાઈ ને વિજયભાઈ રૂપાભાઈ ને ગોવાભાઈ કરશનભાઈ એના નામની નોટિસ આપેલી. ઓકે ઓકે હો સાહેબ. સારું. હે ભાઈ આણંદપુર ભાટલાથી બોલો, રમેશભાઈ સોમાભાઈ. હા બોલો ને રમેશભાઈ. હવે એક બાબા સાહેબ નો ઠેરાવ મને કરી દીધો તો સાહેબ. હા ઈ તો વાત થઈ ગઈ ને આપડે. હા થઈ ગઈ. હવે ફોટો મારો જોઈએ છે ને સાહેબ. હા ફોટો હાલો, ફોટો નાખો તો સાહેબ ને ઓલામાં. એ સરપંચ. હાલો. હાલો. હા બોલો. એ આણંદપુરના સરપંચ બોલો. હા. ચકાભાઈ. હા. મજામાં? હા બોલો બોલો. એ મનસુખભાઈ બોલું, રામોદથી. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો. હવે ત્યાં આપણે વાત થાય એમ છે કે કઈ ઉતાવળમાં છો? શું કે છો? કઈ ઉતાવળમાં છો? ના ના બોલો. હા તું સમજાતું બોલો. હવે સમજાય છે? હા હવે સમજાય. હવે તમારા ગામની અંદર બાબા સાહેબ આંબેડકરનો ઠરાવ કરવામાં આવ્યો હતો. હા. ઓલા ભાઈ રમેશભાઈ સોમાભાઈ. ક્યાંથી બોલો છો તમે? ક્યાંથી બોલો છો? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદથી? હા. હા તો બોલો. એટલે ઓલા ભાઈનો જે ઠરાવ ને કાગળિયા છે ને એમાં તલાટી મંત્રીની સહીઓ છે અને સરપંચની પણ સહીઓ છે, ભાનુબેન ધીરુભાઈ. હા. હા એટલે એને 2019 માં ઠરાવ કરી દીધો છે. ન્યા કણે કઈક વિજયભાઈ. હા એ મને ખબર છે, બધી ખબર. બીજું બોલો ને. રૂપાભાઈ કરશનભાઈ વાઘેલા, વિજયભાઈ રૂપાભાઈ વાઘેલા, એ લોકોએ કઈક બાંધકામ કર્યું છે. હા કીધું છે. હા એટલે એ જે ઠરાવ છે એ તો ત્યાં બાંધકામ ન કરીએ કે ને. આ જે ઠરાવ છે એનું અનુલક્ષીને ગ્રામ ઠરાવ છે બાંધકામ ન કરી એટલે ચાલુ કર્યું તો આપણે બંધ કરી દીધું. હા એટલે અહીંયા છે ને બાબા સાહેબ આંબેડકર નું છે તો ઠરાવ કરેલો છે તો ઈ જગ્યા ઉપર, કેમ કે આવડા લોકોને છે ને બાબા સાહેબ ના નામની વાતો કરે પણ ઈ ઠરાવ છે એને ત્યાં આગળ એને બાંધકામ કરી લીધું. તો ઈ ભલે ને સમાજના હોય તો સમાજનું લાવવાનું એ કામ અત્યારે બંધ કરાવી દીધું છે. હા. અને એને એમાં પંચાયતી બોડી બેહવાની છે હા. અને એનું આગળનું કાર્યવાહી શું કરી પ્લાન કરશે. હા પણ ઈ ઠરાવ ત્યાંથી ફેરવતા નહીં હો. ઈ જે ઠરાવ બધાય જય ભીમ. રામોદ જય ભીમ જય ભીમ. મનસુખભાઈ બોલો. મનસુખભાઈ તમારું નામ દેવાનું ન હોય મનસુખભાઈ, તમારો નંબર સેવ હોય. હવે તમારે શું છે મનસુખભાઈ? આનંદ મંગલ. હવે આનંદ મંગલ એના માટે ફોન કર્યો હતો. બોલો બોલો. તમારે આણંદપુર ને તમારું ગામ? આણંદ. તમને ઓળખો છો ને તમારી પાસે આવી ગયા, આપણે મળેલા છે.
હા, હવે રમેશભાઈ સોમાભાઈ વાઘેલા, હા 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 એમને જે આપણે બાબા સાહેબનું ઠરાવ ટેચ્યુ મૂકવાનો કર્યું છે ત્યાં કણ કંઈક તમે બાંધકામ કરી લીધું છે? ના એમાં એવું છે, તમને હજી એકચ્યુઅલી તમને એ જે છે ને એ બાબતમાં મુદ્દામાં તમને ડાયવર્ટ કરેલા છે. ના, મારી પાસે મેં કાગળિયા બધા છે, જો ઠરાવ છે હા 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 અહીંયા હા કાગળિયા છે, ઠરાવ નંબર આણંદપુર સગપર રૂપાવટી સંયુક્ત હમ. ગ્રામ પંચાયત, હા હા મને ખ્યાલ છે, એ આપને મોકલે છે, મને ખ્યાલ છે. ઠરાવ નંબર એમને 6 થી છે ને ટેચ્યુ મૂકવાનો હા ઠરાવ હા છે, હા 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 તારીખ 29/11/2019 નો. હા હા હવે સો ત્યાં ટકા તમે મેં કઈ દુકાનો બનાવો છો? બધું એમાં દુકાન નથી બનાવતો પાન માવાની. હા, અને એ તમારું જે છે ને અમારું મિશન એવું, જેવું તમે જેમ કામ કરો છો ને એવું જ હું કામ કરું છું. કે એ જે છે એમાં સામાન્ય બધા આપણે સમાજના માણસોના, ગરીબ માણસોના, શોષિત માણસોના એના બધા કામ કરવા માટે મારે તો ઓલરેડી રાજકોટમાં મારું કામ શરૂ છે અને જસદણમાં બધી જગ્યાએ મારે. આપણે ઈ વાત નથી, આપણે કોઈ સોશિયલ મીડિયાની કે એની વાત મેટર જ નથી કરતો. હું એમ કહું છું કે ઈ ઠરાવ જે જગ્યાએ બનાવ્યો છે ને અત્યારે ગ્રામ પંચાયત આપ્યો છે એમાં પણ એમાં મનસુખભાઈ એ વિષય છે ને ગ્રામ પંચાયતનો છે. ગ્રામ પંચાયતો જે નિર્ણય લે એ પ્રમાણે મેં તો એમને કીધું છે સમાજનું હોય તો સમાજમાં માટે હું અને બાબા સાહેબને તો માનનારો, એના વિચારોનો માનનારો વ્યક્તિ છું. હું તમને મેં સમાજને કીધું મારી વાત સાંભળો સાહેબ પેલા મનસુખભાઈ, તમે મારી પરિચિતમાં છો, હું તમને તમે છે ને આપણે બધા કુટુંબી છીએ. આપણે જે છે ને મુકેશભાઈ આપણે રામોદવાળા, એ મારા મિત્ર છે. પછી તમારા ભાઈ ઓલા ભાઈ છે ને ઓલા શું ભાઈ છે નામ, આપણે જીબી નું કામ કરી ત્યાં. હા, એ મારો દીકરો જ છે. હા ઈ મારા મિત્ર જ છે. અમે મુકેશભાઈ ને દડવા વાળા ની બધા છે ને હું આપણે ઘણી ઓળખાણ ને ભૂલી જાવ. હું એમ કહું અરે ઓળખાણ ની બાબત ની એ નથી કેતો, એટલે હું એટલા માટે કહેવા માંગુ છું આપણે કોઈ એવા અસામાજિક તત્વ નથી કે કોઈનો અસામાજિક ની વાત નથી કરતો ભાઈ. હું તમને એમ કહું છું કે આ જે ઠરાવ જે મને આ આપ્યો છે ને, હવે બાબા સાહેબ ને માનતા હો તો ન્યા કણે બાબા સાહેબ ની પ્રતિમા મૂકી દેવી જોઈએ. કીધું મેં રમેશભાઈ ને કીધું મારી વાત સાંભળો, સમાજના આપણે માણસો છે અને આપણે સમાજ થી મોટા નથી. હું એમ કહું છું અત્યારે જે એને બિચારો, હવે આ તો નાનો માણસ છે એટલે આ હું નાનો માણસ છું, હું એવો મોટો માણસ નથી. બીજા નંબરમાં સમાજમાં છે, બરોબર છે. તમે મારા ગામ આવો તમે, બરોબર છે, તમે તમારું સ્વાગત કરું છું. તમે આવો, તમે પ્રશ્ન જોવો શું વસ્તુ છે આપણે જે ગ્રાઉન્ડ લેવલ ઉપરની, બરોબર તમે જોઈ લો. હું તો મેં જો DDO સાહેબ પાસેથી મેં લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ મારા ઓલામાંથી હું મંજૂર કરીને લઈ આવ્યો હતો. સાહેબ અમને આણંદપુર વિસ્તારની અંદર સાહેબ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ ઘણા બધા રહે છે સાહેબ. તો સાહેબ મારા વિસ્તારની અંદર મારો અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિ સાહેબ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તૈયારી કરવા માટે સાહેબ બહાર જવું પડે સાહેબ. મને સાહેબ એની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળો. તમે જે કરો છો ને એ આપણે શિરોમાન્ય છે, પણ જે સ્ટેચ્યુ મૂકવાનો ઠરાવ છે એ જગ્યા ઉપર કેમ એમ કહું? પણ એ જ્યાં એ નહીં, તમે પેલા ગ્રાઉન્ડ લેવલ પર તમે આવો, તમને ખાલી ફોન કરીને તમે ફોન ઉપર ભૂલી જાવ, બધું ભૂલી જાવ. આમાં જે ઠરાવ લખ્યો છે ને એમાં જો આમાં આજની સભામાં ઉપરોક્ત વિચારણા કરતા હું કેવું છું સાહેબ, હું એ જ કહું છું તમે પેલા તમે ફોન તમે જે અત્યારે રેકોર્ડિંગ કરીને વાયરલ કરવાનું જે તમે કામ કરો છો એની કરતા તમે રૂબરૂ મારી સાથે અહીંયા આવો. તમે જે કહેતો હતો તમારા હાથે જ તમારે સ્ટેચ્યુ મેકાવવું છે, પણ વસ્તુ ગ્રાઉન્ડ લેવલ પરની કાર્યવાહી શું છે એ પેલા એ તમે જાણો સાહેબ. હું તમને એમ કહેવા માંગુ છું, તમે મારા ગામ આવો. તમે કઈ માનતા નથી. પણ એની જ વસ્તુ વાત છે કે તમે પંચાયત વિચાર વિમર્શ કરો, બરોબર. પંચાયતી જોઈશે વસ્તુ છે જે જગ્યાએ ઠરાવ છે પંચાયત એટલે તો પંચાયત ઠરાવ રદ કરી નાખશે કે હું કામ, બરોબર. કારણ કે વિવાદ પર મારું મકાન ની આપણે કરો છો ને મારી સામે. હું કહું છું આપણે વિવાદ એમાં જો એની અંદર પેલી સેક્શન તમે આખું વાંચજો સાહેબ. તમે એની અંદર એમ લખ્યું છે કે તમને ફોટા પાડીને મોકલું કાગળના. મેં મારી પાસે આખી ફાઇલ જ પડી છે. તો હું એમ કહું છું તમે ઈ જગ્યા ઠરાવ રદ કરવો તો એની કરતા તમે જે દુકાન બનાવો છો એ રદ કરો. દુકાન ત્યાં નથી બનાવતો, દુકાન ત્યાં નથી, ઓફિસ બનાવું છું માણસોના કામ કરવા માટે. પણ ઈ કામ બરોબર છે. બીજા નંબરમાં મેં મારી વાત સાંભળો હું કે મનસુખભાઈ એ બધી તમે હું મારી હારે હું તમને કહું છું સીધી સરળમાં વાત કહું છું. સ્ટેચ્યુ મેકાતી હોય તો મારે કોઈ મારો અણરાજીપો નથી, મેકાવાનું હોય. બીજા નંબરમાં બરોબર, બીજા નંબરમાં મને તો ન્યા બાજુમાં મારું મકાન ને બાજુમાં તો હું તો ન્યાય ઓફિસ કરી શકું, ન્યાય માણસોના કામ કરી શકું. બસ મારું કહેવાનો બરોબર છે. મને કોઈ વસ્તુમાં રસ નથી, મને બાબતમાં રસ નથી. હું તમે મનસુખભાઈ હું કહું છું બીજા જેમ નથી હું માણસ, બરોબર છે. તમે મારી સાથે તમારા વિરોધ માટે નથી બોલતો યાર. તમે પેલા સાંભળો ને વાત ને.
પણ હું ઈ જ કહેવા માંગુ છું, ત્યાં મારી બેન દીકરીઓ રહે છે, અમારું ઘર છે, ત્યાં બાજુની અંદર ડેપો છે, ડેપો જે છે ને અમારી ઘણી બધી જગ્યાઓ છે ને ભાઈ બીજે કવર કરી લીધેલી છે. ત્યાં કોઈ સમાજના કોઈ માણસોના બાજુ નથી. જે દુકાનો છે જે બેન દીકરી છે ને બેવા માટે ડેપો નથી, તો ડેપોમાં 3 દુકાનો બનાવી નાખી છે ઓલરેડી. ત્યાં એનો વિરોધ નથી. ઈ ગામનો પ્રશ્ન થઈ ગયો, ઈ આપણો નથી. ઈ છે ઠરાવ છે. પછી બીજો નંબરમાં તમને બીજો તમને આપો, તમે મને ઈ જગ્યા ખાલી લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ કરવા માટે મેં ઠરાવ કરાવેલો પંચાયતમાં. ઈ પંચાયતની જગ્યામાં અત્યારે બીજા માણસો બીજા મારી વાત સાંભળો, મારી પણ હું ઈ જ કહેવા માંગુ છું. પણ હું તમને ઈ જ બાબતમાં કહું છું, તમને મનસુખ હું કે ભાઈ એમને કીધો ને જે પ્રશ્ન રમેશભાઈએ, ઈ જ પ્રશ્ન હું તમારી પાસે રાવ કરું છું કે મારી જગ્યાએ એવી રીતના પંચાયતમાંથી જગ્યા આપણે લાઇબ્રેરી બનાવવાની જગ્યા. તો એનો મતલબ ઈ થઈ ગયો બીજી જગ્યાએ આપણે ખાલી નથી કરી દેતા એટલે બાબા સાહેબ નું ખાલી કરીને ઘરે ના એવું નથી કેતો. તમે બીજી તમે જોશો મારી ઘણી જગ્યાએ દબાણ કરી લીધી ખાલી નથી. મારી દબાણ નથી કરેલી, તમે એમ સમજો માં. હું તમને એમ કહેવા માંગુ છું કે ન્યાય દે એવી રીતના એક એવો પ્રશ્ન તમે રમેશભાઈ તમને જે પ્રશ્ન કર્યો ને એવો હું તમને એક ઠરાવ આપું છું કે એવા જગ્યા ઉપર કોઈ વંડો કરી નાખેલો. હું તો મારી જગ્યા મુક્ત કરી નાખવાનો છું. હું મારી જગ્યા મુક્ત કરી નાખવાનો છું. અત્યારે જે બાબા સાહેબ નો ઠરાવ છે ને બાબા સાહેબ નો માનતા હોય પછી ત્યાં આપણે પાછી દુકાનો બનાવી તો ઈ વ્યાજબી વાત નથી. વાંધો ખાલી એટલો જ છે. મારે પોણી ચા પીવી નથી, સાંભળી લ્યો. મને કોઈ સમાજની અંદર મારી એવી જરૂર નથી કે મને મારી વાહ વાહ કરે, પણ હું એમ કઉ છું બાબા સાહેબ નો ઠરાવ છે, આ કાગળિયા અહીંયા મારી પાસે છે, તો ઈ કાગળના અનુલક્ષીને તમે કેમ સ્વીકારવા તૈયાર નથી? એમ પણ સ્વીકાર તૈયાર છું મેં ક્યાં ના પડે? હું ક્યાં ના પડું? સમાજને ભણવાની વાતો કરું તો ઈ તો ગમે ત્યાં રાવરું અહીંયા વારી લ્યો ને. આખા ગામે વાર લીધું કે આણંદપુરમાં તમે એક જ વાર્યું એવું નહીં હોય, તમને જે સારું લાગે બધે વાર લીધું. અરે વાળેલું નથી. તમે હજી આ બધી મેટર આખી અલગ છે, કોન્ટ્રાડિક્શન મેટર છે. વસ્તુ હજી તમે આખી લીગલિટી આખી સમજો તો થાય. બરોબર છે? તમે સાંભળો, મારી એમ નહીં, તમે એક સમાજના આગેવાન છો, બરોબર? હું આગેવાન નથી, હું સેવક છું. તમે એક સેવક છો ને, તો સેવક છે તો સેવકને બે પક્ષની વાત સાંભળવાની મોકો મળવો જોઈએ કે ન મળવો જોઈએ? તો મેં તમને ક્યાં હા ના કરી? મોકો મળવો જોઈએ કે મારી વાત તમને મારી વાત મેકવી જ ન મેકવી તમારી પાસે. તમે એ માણસના આધાર ઉપર તમને જે વાત મેકી, બરોબર? હું એના આધાર ઉપર નથી કહેતો. એ ભાઈ મારી વાત 2 મિનિટ સાહેબ, મારી વાત સાંભળો. મને તમે એક સેવક તરીકે છો તો હું એક યાચક છું, બરોબર છે? તો મારી વાત આપ સાંભળો છો કે નહીં સાંભળો? હું વાત તો સાંભળું છું, તમને કહું તો છું ભાઈ, કાગળના આધારે તમને કહું છું મારી પાસે દીધું ઈ. તો બસ ઈ જ કાગળો છે. તો કાગળો જે છે તો ઈ પાછળનું મૂળ ક્યાંથી ઊભું થયું તો ઈ તો સાહેબ આપણે જાણવાની કોશિશ કરશો કે નહીં? મૂળ ઊભું થાય એવું કામ હું કામ કરવું? પણ હું ઈ જ કહેવા માંગુ કેને કેવી રીતના ઊભું કર્યું આપણે જાણવાની કોશિશ કરશો કે નહીં કરો? યાર તોય હજી બીજી વાતો કરો. મૂળ ને ભૂલી જાવ ને આપડા ઠરાવનું પાલન બધું ભેગા થઈને કરી લ્યો ને. સાહેબ હું એમ કહું છું, મારો આખો સમાજ આખો વાહ કે આખો સમાજથી મોટા તમે હું નથી ને. તોય કે આખો વાહ કે કોણ આખો વાહ એમ કહીશ? આખો સમાજ આખો વાહ અમારો સમાજ છે, બરોબર? આજે અનુસૂચિત જાતિ આણંદપુરના જે સમાજ છે, બરોબર છે, મારી તરફેણમાં છે. એટલે પણ તરફેણ ને જવા દો ને, હોલ ને બનાવો ને. તમારે તરફેણ ને મારા બાજુ ઓલી બાજુ મારી વાત મનસુખભાઈ એમ કહો કે હોલ ન્યા જ બનાવો કે ન્યા ટેચી મેકવું તો બાજુમાં ગમે ત્યાં મેકવી તો એમાં કઈ વાંધો ખરો? કોઈ મુદ્દો સમજ્યા નથી. તો મતલબ તમે આ ઠરાવ રદ કરાવવા માટે તમારી મહેનત હાલે છે, ઈ વાત છે. તમે તમારા મોઢે કીધું કે ઈ ઠરાવ તો રદ થઈ જાય. એટલે ભાઈ ઈ ઠરાવ રદ કરવો એની કરતા 3 ફૂટ દુકાન તમારી આગી લઈ ગયો ને. પણ હું એ જ કહેવા માંગુ છું, મારી દુકાન ઉપર બાબા સાહેબ નું સ્ટેચ્યુ મારે બેસાડવાનું છે. દુકાન ઉપર તમારી પ્રાઇવેટ મિલકત થાય. દુકાનમાં નહીં, પ્રાઇવેટ મિલકત નથી, મારી પોતાની પ્રાઇવેટ મિલકત, સમાજની મિલકત. મારી વાત સાંભળો, બરોબર છે? અને આ જે જગ્યા માંગે ને હું ટ્રસ્ટ મારો ટ્રસ્ટમાં જ હું મેકવાનો છું જગ્યા. તમારા ટ્રસ્ટમાં એટલે મતલબ તમારું પ્રાઇવેટ તમે કરવા ઊભું માંગો છો? તમારા ટ્રસ્ટમાં મારે નથી જોતું. મારા ટ્રસ્ટમાં હું તો સમાજને માનું છું કે ન્યાય કોઈ પણ વ્યક્તિ જઈ શકે એવું કામ કરો ને. તમે તમારી દુકાનમાં ચડાવો, તમારે ન પડતું ના કરો. ના એવું કે હું લખવા રાઇટિંગમાં લખીને આપી દો. આ જે ઓફિસ છે મારી પ્રીમાઇસી માં નહીં, સમાજની. તમે હું એમ કઉ છું કે એવી પ્રાઇવેટ મિલકત કરવાનું કારણ હું છે એમ કહું. હા, તમે જે જાહેર જીવન છે સમાજ તમે મનસુખભાઈ તમે જે ઈચ્છો ને, મારી વાત સાંભળો. તમે ઈચ્છો ને મારે ન્યા ઓફિસ બનાવવાની છે, જે મારી ગણતરી નથી. અત્યારે તમે જે વાત કરો છો ને એ તમે કહો છો કે ઓફિસ માથા મુકાવી દો. હવે એમાં તમે કહો નથી. હવે અટણ તમે ઓફિસ માથા મુકાવવાનું કીધું, પછી તમે કીધું કે ઠરાવ રદ થઈ જાય. તમારા શબ્દો છે, મારા રેકોર્ડિંગમાં તમે સાંભળી લો, તમારા શબ્દો છે.
પણ મારી વાત સાંભળો, ઠરાવ રદ થવાનું હું એમ નથી કેતો. હું તમને કહેવા માંગુ, તમે વાતને ડાયવર્ટ કરો છો. હું તમને નથી કરતો હું એમ કહું છું તમે મુદ્દા છે ને મુદ્દા એવા પકડો છો અત્યારે જો નથી પકડતો. તમારે નજીક થાય છે ને એટલે તમારા હોલ ને છેટો નખાવવો છે. બાકી તમારા ઘરની નજીક આ બાબત છે એટલે તમારે એ મિલકત રહીને એ તમારે કવર કરવી. ના મારે કોઈ પચાવી પાડવી ઓલી પચાવી પાડવા હવે મારી બાબા સાહેબ નો ઠરાવ છે. જો ભાઈ બાબા સાહેબ ને જે તે સમયે નિજાતા તે આવી રીતે જ નિજાતા આવી રીતે જ નિજાતા બાબા સાહેબ ના નામથી જ નિજાતા. અટાણે તમે બાબા સાહેબ નું મિશન ની વાતો કરો છો. જે ઠરાવ છે એને રદ કરવાની વાતો કરો છો. એ મિશન છે કે રદ કરો છો? ના આપણે બીજી જગ્યાએ માનો કે ન્યા બાજુમાં મારે જે બાજુ મકાન ને બાજુમાં પ્લોટ પડ્યો છે તો એમાં વિશાળ પ્લોટ છે. આ તો ટેચ્યુ મેકવાનો ઠરાવ છે. તમારો વિશાળ પ્લોટ પડ્યો છે એ તમે રાખો ને. ઠરાવ છે એવું કામ ફેરવો છો? બરોબર છે. અને ઠરાવ ની વાત એક બાજુ ઠરાવ કર્યો તો જો મારે આ ઠરાવ જે કર્યો ને એ 2019 માં કર્યો છે તો ત્યાં લગન તમને કઈ વાંધો ન આવ્યો. સમજો મારે વાંધો હતો, વાંધો ત્યારે જ હતો. તો પછી ઉભરી તો ત્યારે વાંધો હતો તો મતલબ આપણે બાબા સાહેબ ના નામથી વાંધો તો છે જ પણ ખાલી દેખાવ બાબા સાહેબ નો કરવો. ના એવો નથી. અને હું માનવાળો પણ જો તમે કહેતા હોય ને તો માનવાનો બોલી જાવ. માનો ઈ માનો દિલથી માનો. જગ્યા તો તમે હાલી જાવ. તમે એમ કહો કે આ જગ્યાએ તમારા આ સમાજ નું આ કામ છે ને જાવ વિજયભાઈ આમાં મરવાનું તમારે છે. મરવાની જરૂર નથી. ક્યાંય મરવા જવાની જરૂર નથી. આ જે સહેજનું પાલન કરો એના પાલન એના માટે ઈ તો દેખાવ થઈ ગયો પણ આપણે ઓલું જે કઈ જગ્યા છે એને આપણે પચાવી પાડવી છે સમાજ માટે. ના ઈ તમે મનસુખભાઈ તમને હજી ઓલું નથી. હું છે ને હું કોઈને માનતો. હું જો રમેશ ને ઓળખતો નથી. સાંભળો આ રમેશ ને હું ઓળખતો નથી. રમેશે મને જે કાગળિયા મોકલ્યા અને મેં કઢાવ્યા છે અને મારી પાસે ઈ ફાઇલ આખી અહીં પડી છે. તમને કહો તો તમારી અરજીઓ પછી તમારે તમે જે નથી દબાણ તમે ત્યાં સણ્યું હતું તો અહીંયા એને દબાણ દૂર કરવાની અરજી પણ કરી. હા તે વાંધો ને. મેં પણ આખા સમાજ જો આખો જયારે પંચાયત ના બધા માણસો આવ્યા હતા ને પંચાયત ને ભૂલી જાઓ. બાબા સાહેબ ને માનો છો તો પંચાયત ને છોડી દો ને. બાબા સાહેબ નો ઠરાવ છે. મેં તમે બધી તમને આપનો મને ખ્યાલ છે તમે આવી રીતના વિડીયો રેકોર્ડિંગ કરીને વિડીયો રેકોર્ડિંગ તમે બાબા સાહેબ ના નામે આપણે જો કદાચ જમીન પચાવી પાડતા હોય તો બાબા સાહેબ માટે થઈને અમારે દવા ઉઠાવવાનો હોય. પચાવી પાડવાનો મારો નથી. મેં પેલા સમાજ ને કીધું છે તમને ખબર નથી કે ઠરાવ છે આપણે કરી જવું જોઈએ અને તમે તો ખરાબ પ્લોટ છે તો એ સમય પેલા ઠરાવ પેલા તે અમારું ચંત ત્યાં હતું જ તે. એ ભાઈ માણે આ રાજકોટમાં 2 વીઘા જમીન દઈ દીધી બુદ્ધ વિહાર બનવા માટે થઈને. હવે આપણે જો પ્લોટ એક હોવાર નો છોડી શકતા બાબા સાહેબ ની વાતો કરી તો બાબા સાહેબ ના નામે તમે પેલા રમેશ મનસુખભાઈ તમે મારા ગામ આવો અને પ્રશ્ન આખો તમે સમજો અને એ જગ્યા મારે જોતી નથી અને ન્યાય ટેચ્યુ મેકવાનું છે અને તમારા વરદ હસ્તે અમારે ઉદઘાટન કરવાનું. હું ક્યાં ભાઈ જો હું આગેવાન નથી. મારે એવો શોખ નથી. મને કોઈ ન્યા ફૂલડા નાખો. મારે ફૂલડા નાખવાનું બાબા સાહેબ પ્લોટ બની જાય મન ન કરે. મારે ઈ જરૂર નથી. મારે એટલી જરૂર છે. હું તમને તમારાથી ભલીભાંતિ પરિચિત છું અને આપના વિડીયો બધા જોવો જ છું. મીડિયા નહીં બોલી જાવ. મીડિયા નો મતલબ નથી. મતલબ ખાલી એટલું છે વિડીયો બધા જોતા જોયું છે મેં. બરોબર છે. મને એ જરૂર મારા વિડીયો જોઈ સાંભળી લો. મારે એ શોખ નથી. કોઈ માણસની છબી ખચડાય ને એવા તમે કામ કરો છો. બરોબર છે. છબી હવે એની છબી તો મતલબ એવો થઈ ગયો તમે ત્યાં સણી લ્યો તો તમારી છબી હારી કરી દો. બાકી તમને કઈ કહો એટલે મારી છબી ખરાબ થાય. ના એવું નથી. તમારી છબી ખરાબ થાય તો બાબા સાહેબ ની છબી ખરાબ થાય તો વાંધો નહીં. બાકી તમારી છબી ખરાબ ન થાય. પણ બાબા સાહેબ ની ક્યાં કરો. મેં બાબા સાહેબ તમે અત્યારે કીધું કે આ ઠરાવ રદ કરી. પણ રદ મારે નથી કરવાનું. મારી કોઈ સત્તા જ નથી એમ કહું. તમે આગળ પંચાયત તમારા કંટ્રોલમાં હોય તો જ તમે કહેતા હો. ના મારી સાહેબ મારી એવી હું ઓલી છે બરોબર કે હું પંચાયતમાં બધું રદ કરાવી નાખું. કોઈના માણસ નજર કોઈને શીખડાવવા નથી. હું તમને કહું કે આવી રીતના કરવાનું તમે મારી લીધે કરવાના છો. મને સાંભળી છે સમાજમાં જે આપણે છે ને સમાજમાં સારું કામ કરે એના જ અમે. બાકી હું ચા પીવાય ક્યાંય જાતો નથી. મને નો બરકો કીધું હું તમારો ફેવરમાં છું અને તમારો માનનારો વ્યક્તિ કેમ કે મને ઈ મેં મારી જિંદગીમાં વાહવા માટે કામ જ નથી કરતો. તમારી યારે મારે કોઈ દી મુલાકાત નથી થઈ પણ તમારા અવારનવાર હું ઓડિયો સાંભળતો હોય અને તમારી હું પ્રભાવિત છું. બરોબર છે. કાંઈ વાંધો. જો હવે મારી વાત સાંભળો. જો તમે ઈનું પાલન કરી દેતા હો. હા 100% છે. મને કહું છું તો ખરા. એ તો તમે અત્યારે ખાલી તમે મારી સાથે તમે મળ્યા નથી મુલાકાત નથી થઈ. મારે મળવાની જરૂર નથી. જો મારે હું છે ને મારું સિદ્ધાંત એવું છે સામાન્ય મનસુખભાઈ મારી વાત સાંભળો. હાલતા ચાલતા 2-3 હજાર રૂપિયા તો દાન કરી દેતો હોય. હાલતા ચાલતા સાંભળો મારી વાત સાંભળો. બીજા નંબરમાં હમણાં એક દેવી પૂજક ના એક બેન હતા. છેલ્લા 10 વર્ષથી દોડતા હતા એક દાખલા બાબતે. એની અટક હતી સોલંકી. બરોબર. અને એની દીકરીની અટક થઈ ગઈ ઉગડી જ્યાં થઈ ગયેલી હતી. બરોબર. તો ઘણા વર્ષોથી દોડતા બિચારા રોવા માંડ્યા હતા દેવી પૂજક
તો દેવી પૂજક રડવા માંડ્યા, મારી પાસે આવ્યા. મને કે સાહેબ આવી રીતના છે કે મને કે છેલ્લા 10 વર્ષથી મારી છોકરીનું આધાર કાર્ડ નથી નીકળતું, રેશન કાર્ડમાં નામ નથી ચડતું અને આવું બધું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં મારી બેન, તારે 1 રૂપિયો મારે નથી જોતો, બરોબર છે. તું મેં કીધું ચોટીલા તમે જાઓ અને પછી હું તમને બધું કરાવી દઈશ. સોગંદનામું મારે એનો સ્ટેમ્પ પેપર મારા મેં લઈ લીધો, એનું લખાણ મેં મારી રીતે કરાવી દીધું અને દાખલા બેયને કરાવી દીધા, 2 દીકરીના. અને દાખલા દુખલીનું મારું કામ નથી. તમે આગળ તમે સેવા કરો એની સામે પ્રોબ્લેમ નથી, પણ બાબા સાહેબનું આ બનતું તું ને એમાં ઠરાવ કરી દીધો છે તો એમાં આપણે બધાની એક થઈ જાય. આપણે ટાંટિયા ખેંચમાં હું કામ રહેવું એમ કહું? નથી ખેંચતા. આ તમે સાંભળ્યો, આ બનાવી નાખો તો કઈ રમેશ કઈ હતા કેન્દ્ર મંત્રી બની શકે એમ નથી. આ રમેશ તો ધારાસભ્ય કેમ કે એ તો અભણ માણસ હોય એવું મને એની ભાષામાં જ લાગે છે. રમેશભાઈ એવું નથી, હું મનસુખભાઈ એવું નથી. તમે આખું હું તમારી સાથે ત્યાં રામોદ હું આવું અને તમારી સાથે બેઠક કરી, તમારે બેસું, તમે સાંભળો બધું ગ્રાઉન્ડ મારી બાબા સાહેબનું કામ માટે હું કામ ખબર છે કે એના માટે શું તમારે ગમે ત્યારે આજમાવી લેવાનો મને, બરોબર છે કે સમાજના કામ બાબતે હું હંમેશા પગ પડખે ઉભો છું. મને તમે એમ ન કે બાબા સાહેબ માનનારો નથી, બાબા સાહેબ માટે તમે કહેતા હોય ને સાંભળી લો, બાબા સાહેબ સાંભળી લો, મારી વાત સાંભળો, મારી વાત એક વાત સાંભળી લ્યો. જો આ મનસુખ રાઠોડ કહેતા હોય, બરોબર, મનસુખ રાઠોડ કહેતા મારું મકાન આપવાનું કહેતા મારું મકાન આપી દઉં. મકાન નથી જોતું, મકાન નથી, મકાન નથી જોતું. મારી દીકરી પ્લોટ પડ્યો છે દઈ દો એટલે હારી વાત છે. ઈ ખાલી ઈ ગેરમાર્ગે દોરવાની વાત છે કે ભાઈ હું મારું મકાન દઈ દઉં. મકાન ઓલું છે એ દઈ દો ને તો પૂરું જ છે ને. મકાન મેં ક્યાં ના પડી, ક્યાં મેં ના પડી અને તમે કેમ એમ કહો છો? સાંભળો, જો તમારી વિરુદ્ધમાં એને અરજી કરી હતી કઈ તારીખે? વાઘેલા રમેશભાઈ સોમાભાઈ, આણંદપુર, તાલુકો ચોટીલા, સુરેન્દ્રનગર, એટલા તાલુકા વિકાસ અધિકારી છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જગ્યા બચાવ બાબતના ઠરાવ નંબર 9/11/2010 થી ઠરાવ નંબર 6 માં કરેલું છે. તો એમાં તમે બાંધકામ કરો છો એ તો બિચારા અરજી કરી હતી અને તને કઈક બે વાર તો કહીને માર્યો ફૂંડાઈ નો. ના ના, આપણે કોઈ દી ને કે માર્યો હું રેકોર્ડિંગ મોકલું, તમે 2 વાર તો કૂટી નાખો. કોને હું બોલ્યો ને એટલે તમે માર્યો રમેશ ને. હવે આ રેકોર્ડિંગ તમારો તમે રેકોર્ડિંગ કોઈ કરતા હોય ને તો કરી લ્યો. તમે મને એને સાબિત કરી દો કે આ વિજયભાઈ એમને આવું કર્યું, બરોબર છે. મેં એટલે તમારી માં કેસ થઈ ગયો તો સાંભળી લો. વિજયભાઈ માં તમારા કેસ કબેડા થયા હતા? ના 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 ના, મારી વિરુદ્ધમાં એક પણ બાબતમાં નથી થયો. રમેશ છે મારો ભત્રીજો છે, અમારા એક જ કુટુંબના છે, કાકા મોટબાના ભાઈઓ છે, મારો ભત્રીજો છે. અને તમારે એને પૂછવું તો પૂછી લો કે વિજયભાઈ તરફથી તમને કોઈ પણ બાબતમાં ક્યારે માર્યો? અને આનંદપુરમાં મારું ખાલી વસવાટ એક જ તમારામાં રેકોર્ડિંગ નાખી દઉં, એને જે કીધું ને એ તમારામાં રેકોર્ડિંગ નાખી દઉં. એને મને કીધું સાંભળી લો. હવે કોણ કોણ જો તમને કહી દઉં. એક તમારા પપ્પા શ્રી રૂપાભાઈ કરશનભાઈ વાઘેલા, વિજયભાઈ રૂપાભાઈ વાઘેલા અને ગોવિંદભાઈ કરશનભાઈ વાઘેલા. આ તમે એક જ ઘરના 3 જણા છો ને. એ તમારે તો બીજા વાહના રહ્યા એમાંથી નહીં મને ફોન આવ્યા કાંઈ તમારી એકના નહીં, બીજા ને કીધું કે ભાઈ આ સાચી વાત છે. ના ના, આપણે કોઈ એને નથી. રમેશના મોઢે હું છે ને ભાઈ, જો મારે વિજયભાઈ હું છે ને એવિડન્સ વગરનું એકય મારી પાસે કામ ન હોય. હું હાવ એમના વાલી નથી. હવે તમે જો મનસુખભાઈ જો એક હોય સમાજના એક સેવક તરીકે હોય તો તમે મને સાબિત કરીને રમેશને કહો ભાઈ વિજયભાઈ તમને આવું બધું કર્યું તું, માર્યા હતા, ઓલા કર્યા હતા, તમે કહી દો. પણ તમે એમ કહો છો તમે ખાલી આ તો મને સાબિત કરાવશો ને ભાઈ તમે મને રેકોર્ડિંગ કરીને મોકલ્યું તે ખરેખર તું સાચું બોલે કે ખોટું બોલે છે? તમે હું એમ કહું ભાઈ મારી વાત સાંભળો. અત્યારે જે ઠરાવ છે, જે કાગળિયા છે, એના અનુલક્ષીને 5 માણસો સારા આપડા હોય તો ભેગા થઈને એનું સોલ્યુશન કરીને એ ઠરાવ છે એનું પાલન કરીને ગ્રાન્ટ મેળવીને એમાં કઈ કરો ને. બાકી હું કરી દો એ તો મતલબ એવો થઈ ગયો કે આજે હું કરું તો મારું નામ નીકળે, પણ સમાજ વતીથી કોઈક જાય તો એની આગળ જગ્યા એ કરી નાખો ને. આપણે થોડું 5-10 ફૂટ આગળ પાછું કરી નાખાય. આજે તમે શમશાનમાં તમે આવો, શમશાનમાં આપણે ઘણું બધું એવું કામ કર્યું છે, બરોબર છે. તમે કહો છો કે આવો મારે યુટ્યુબ માં બોલો શમશાન, રામોદ નું શમશાન, મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા. ઈ કેવાની વાત નથી. અરે મને ખ્યાલ છે તમારા કેવા જેવું નથી, તો જગત જોઈ. પણ મતલબ આ જે છે ઈ તમે એનું પાલન કરી દો. તમારો આંતરિક પ્રોબ્લેમ હોય, આંતરિક પ્રોબ્લેમ ની હિસાબ બાબા સાહેબ નો હોય કે જગ્યા જાય. મનસુખભાઈ એવો કોઈ આંતરિક પ્રોબ્લેમ નથી, કોઈ વસ્તુ નથી. આપણે ટાટિયા ખેંચવા સિવાય આપણી સમાજમાં બીજું કઈ નથી. એ વસ્તુ હવે એ વસ્તુ તમારી આપણી માનસિકતા એવી છે ટાટિયા ખેંચવાની. કોઈ સમાજ ટાટિયા ખેંચ નથી, બરોબર છે, કોઈ વસ્તુ નથી. તો બરાબર આ ઠરાવ રહ્યો. હવે મારી સુધી ભોગવા દેવાની જરૂર ક્યાં હતી મારા પાસે? અહીંયા તમે 5 જણે પૂરું કરી દીધું તો મારે ક્યાં તમને ફોન કરવો પડે? અમારે અહીંથી થવું, અમારે બળબડાટ કરવો, અમારે વિરોધ લેવા. ના એમાં વિરોધ કાઈ નહીં. આજે તમને ફોન કર્યો એટલે તમને તો એમ જ થઈ ગયું મનસુખભાઈ રે મારે ઓલું કર્યું એમ. ના એવું નથી. કેમ કે એનું કારણ છે કે આ જગ્યા છે, સાંભળી લો, જગ્યા છે તો તમારા ગામની સોપા છે, મારે કઈ રહેવા આવું નથી. એમ કહો જો રામોદમાં ગમે તે વસ્તુ બાબા સાહેબ નું થાય છે ને તો મને ગર્વ છે કે ઈ થાય છે. તો સમજો મારા ગામની અંદર ગામની હદ વચ્ચે સ્ટેચ્યુ છે, તમે જોઈ આવો.
ગામની અંદર મને જે બસ ખ્યાલ સ્ટેન્ડ છે, લખીએ મને છે. પણ તમારી કહેવાની જરૂર નથી. હું ને તમારા ગામમાં બધેને પરિચિત છું. રામોદમાં આવ્યો, રામોદમાં તમારે ત્યાં બસ સ્ટેન્ડમાં તમારી ઓફિસ છે, હા. અને આ બાજુ જ્યાં જાતા તમારું ત્યાં ઓલું હોટલ હોટલ છે. એટલે ઈ બધે છે હું ભાઈ, પરિચિત છું ઈ બધું. હા એમાં વાતું ન કરવી પડે. તમે મને કહેજો કે અહીંયા આમ છે એટલે મનસુખ ગોવિંદ તમને એમ કહી દઈએ કે એમાં આપણી ખુલ્લી મદદ છે. અરે પણ મનસુખભાઈ, હું તમને કેવું છું કે જ્યારે મારી જરૂર પડે, બરોબર, હું તમને મોટી આ મોટી વાતો ટેચ્યુ નથી તમે કરતો. મૂકતા હો તો 5100 બરોબર. રૂપિયા મનસુખ ગોવિંદ આપશે આ અરે જગ્યા વાહ ઉપર ભાઈ, વાહ, ઠરાવના મનસુખભાઈ, વાહ. ઠરાવના અનુલક્ષીને, અને બધાય એકાબીજાનો વિવાદ છોડી અને આરે બેસી જાઓ. અરે મનસુખભાઈ, તમારી જેવા માણસો અહીંયા છે ને સમાજમાં, એટલે સમાજમાં શાંતિનો માહોલ છે. નકર ઘણા બધા અત્યારે ઘણી અશાંતિ બધા ફેલાવાળા માણસો ઘણા છે, બરોબર, કામ કરવાવાળા. તમારે લીધે હોય તો ઘણું બધું વ્યવસ્થા જળવાઈ રહી છે. એ કાંઈ વાંધો નહીં, તો તમે કોઈ નામ એડજસ્ટ નથી કરી લેજો. લેતા. જો આ ઓડિયો અત્યારે ચડાવવાનો નથી, તમે એડજસ્ટ કરી લેતા હો તો અત્યારે તો આ મસાલો બધો અમારી પાસે રાખી છે, પણ નહીં થાય તો તેથી વહેલા મોડો બ્રહ્માસ્ત્ર ફેંકાય. એટલે અત્યારે કાંઈ કરતા નથી. અટાણે એનાય પુરાવા બધા છે, એનાય રેકોર્ડિંગ છે, જેને જેટલા જણે ફોન કર્યા હતા પણ એનાય રેકોર્ડિંગ મનસુખભાઈ, દેખાય છે. તમને એક હું ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે, બરોબર, મારા માર્ગદર્શક તરીકે છો, બરોબર છે, મોટા ભાઈ તરીકે તમે એકવાર ખાલી આણંદપુરમાં આવો, બરોબર ના, છે, એમ એક નહીં જ આવું. વખત. નહીં, ખોટું. નહીં, હું તમે એનું સોલ્યુશન ત્યાં થતો હોય તો સોલ્યુશન માટે બાકી જાઓ, તમે સોલ્યુશન માટે જાઓ, બરોબર છે. તમે જેમ કહેશો ને મનસુખભાઈ, મારા મોટા ભાઈ કે એ પ્રમાણે મારે કરવાનું. તમે એકવાર તમે ત્યાં આણંદપુરમાં આવો, આણંદપુરમાં અમારા સમાજના આપણે ભેગી આપણે બધે કરવી, અને એ બધા નિર્ણય લે, બરોબર છે. અને જે ફંડ ફાળ ઉઘરાવીને કરીને અને હાથે જ આપના મુહૂર્ત કરાવીને. મારે ભાઈ મને ઈ શોખ નથી યાર, હું તમને કહું તો શું, હું સમાજ અરે યાર, શોખ નથી યાર, તમે યાર થોડું આવું બધું કરો છો, હારમાં બરોબર નહીં, છે. ક્યાંય કોઈના સ્વાગતમાં નહીં, મને ઈ જરૂર નથી. મને તો ઈ જ સ્વાગત નહીં જરૂર આપનું છે. નથી કરવું, સ્વાગત નથી કરવું, પણ આપના પવિત્ર હાથેથી અને આ નહીં, તમે મારા હાથે જે કામ પવિત્ર કરો છો. નથી. હું હરામી માણસ છું ભાઈ. હું તમને કહું ના ખાલી ભાઈ, મારી ના. વાણી પવિત્ર છે, બાકી ના, મારા ના, કઈ ના, કાઢ ના. લેવાનું જ નથી. ના ભાઈ, એવું નથી. આવું આમ જો બધાને થવું, બધાને મનસુખ રાઠોડ થવું છે. હવે મારી સમજ્યા? વાત સાંભળો વિજયભાઈ, તમે તમારી રીતે છે ને એક એડજસ્ટ કરજો. અત્યારે આ કોઈ વાયરલ કરવા માટે ફોન નથી કર્યો. તમે જે ડરતા હોય એ વાત એવું નથી. મને નહીં એવું, મને કોઈ પ્રકારનું એવું મને ભય નથી. કારણ કે હું કઈ ખરાબ કામ કરતો નથી, હું બરોબર ઈ છે. હું તમને ખરાબ કામનું નથી કહેતો. તમે દારૂ ધંધો નથી કરતો, નથી વેશ્યા સાંભળો, ઈ તમે કરતા હો ને તો ઈ તમારું શાણ હોય, તમે કરી શકો. ઈ તમારે ડટી મારા હોય. મેં શાણે એવું જ માતાજી અને બાબા સાહેબ ને આવું બધું કરવાનું હતી. અને હંમેશા માટે સારી જિંદગી ટૂંકી. મારી વાત સાંભળો. સાંભળી લો. ઈ બધા છે ને ઈ ક્ષત્રિયોના એવા બધા તાકાતવારના ધંધા છે. એટલે એમાં બાબા સાહેબની નો હાલે ને માતાજીની નો હાલે. એટલે ઈ બે વાત ખોટી પડી ગઈ. કેમ કે ઈ હવે મારે સાંભળો, ટોરસ હોય તો 20 ટન ફરતું હોય, તમે કઈ 400 હાથ લઈને આવો ને તમે 20 ટન ફરવા તો ટાટિયા ફાઈ જાય. અરે એમ નથી કેતો તમને, હું એમ કેવા માંગુ છું કે આ કામ આપણને કોઈ કરવા ન દે ને આપણે એની પૂરતી ઈ વાત જ નથી એમ કઉ છું. ઈ કરવું ન કરવું ઈ તો તમારી પોતાનો વિચારની વાત છે. એને આપણો વિષય નથી. હું એમ કહું, બરોબર છે, આપણે કઈ એવો ધંધો નથી કરવો. આપણને એમ થાય છે હું તમને ધંધાદારીની વાત માટે આપણે નથી કરતા. પણ મારી વાત તો સાંભળો, આપણે કઈ એવી નથી, એ વાત નથી. પણ આપણે હવે આ સમાજની વાત એક બાજુ મૂકીને જ્યારે બીજી આપણે વાત કરવી છે, એવું નથી. આપણે બીજું કાંઈ કોઈની વાત નથી કરવી. આના માટે તમે એડજસ્ટ આવે હો તો તમે કહેજો, એટલે આપણે 10-15 દિનની અંદર તમારો નિર્ણય તમારો. ઓકે, નિર્ણય તમારો. નહીતર ઈ ટેચ્યા માટે થઈને હું અરજી બરજી કરીશ, અને ઈ પ્લોટ બાબતમાં, કેમ કે બાબા સાહેબનો જે ઠરાવ છે એનું પાલન પંચાયતે કરવું જોઈએ. પણ તમે કોઈ અંગત છેડા અડાડીને આવું કરો તો વહેલા મોડો તમારો વિવાદ થાય. ના એવું કોઈ વસ્તુ ઠરાવ મારી પાસે છે, મારી પાસે તમામ કાગળો છે. મેં વોટ્સઅપમાં એને નાખ્યા હતા અને કાઢ્યા છે. બરોબર છે, કાંઈ વાંધો નહીં મનસુખભાઈ. તમે સમાજના આગેવાનો કહેતા હોય એને તો સમાજથી અમે કોઈ મોટા માણા નથી. મોટામાં હું નાના મોટાની વાત નથી કરતો. તમે બાબા સાહેબ માટે થઈને તમારા ઘર મેળે તમે કરો, સરપંચ તમારા આગેવાનો મતી તમે કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ જે ઠરાવના અનુલક્ષીને જો એ જગ્યા ફેરવો તો મતલબ આ ઠરાવ ઉપર તમારે થોડુંક ઓલું થાય. કેમ કે એનું કારણ છે બાબા સાહેબનો ઠરાવ દીધો તો એ ઠરાવમાં તમે સમજૂતી કરીને કોઈ જગ્યાએ કરી નાખો. હા, સમજૂતી કરી લ્યો. એમાં ભલે 5-10 ફૂટ આગા પાછું થતું હોય આગા પાછું કરી લ્યો, પણ બે હારે પ્રશ્ન નથી, કોઈ એવો પ્રશ્ન નથી. અને આ રમેશ જે છે ને એ તમને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. પહેલી વસ્તુ હું રમેશ ને ભૂલી જાવ એમ તો શું? મારી પાસે વિડીયો કોલ કરો, હું તમને વિડીયો કોલ માં કાગળ બતાવીને વાતો કરું. પણ મારી પાસે, તમારી પાસે જે કાગળો છે ને એ ઓલરેડી મારી પાસે છે. તો એ કાગળ તમને વાંચતા નથી આવડતું.
અરે વાંચતા ફૂલે ફૂલ આવડે છે તો મને. એમાં શું લખ્યું છે? ઈ ઠરાવ સાંભળો. કે બાબા અમારી ગ્રામ સાહેબનું પંચાયત ટેચ્યુ, સાહેબ, બરોબર છે, ઈ ઠરાવ હોય તે પોતાની મેળે હાથે લખીને કરેલો છે. એ મારા ભાઈ જો નથી આમાં કરેલો. તમે સાંભળ્યો હાવ ખોટું ને આમાં તલાટી મંત્રીની સહી છે, સરપંચની એવા સહી લેટર છે. પેડ, પણ લેટર પેડ એવા 10 લેટર પેડ બધી જગ્યાએ ફરે છે. અરે રે સરપંચના રે હોય રે ને, યાર, આપતા હોય. તો આમાં તો મારે ઈ કેસ કરવો પડે કે તમે ખોટો લેટર પેડ ઉભો કર્યો છે તેને તમારે મોકલવો પડે FSL માં. સમજ્યા? કે તમે વાત સાંભળો, આ તમે એમ કહો છો કે ગમે તે ઠરાવ કરવો હોય ને, પણ મારી વાત સાંભળો. આમાં સરપંચમાં તો કેસ કરવો પડે કે ભાનુબેન પણ સાંભળો, મારી વાત સાંભળો. ઠરાવ કરવો, એક ઠરાવની આપણી મેથડ કેવી હોય છે? ઇંગ્લિશ ની સહી સાંભળી લો, મંત્રીની ઇંગ્લિશ સહી છે. પણ મારી વાત સાંભળો રમેશભાઈ, તમે છે ને ગમે તે બાબતમાં ડાયવર્ટ બહુ વાત કરી નાખો છો. ડાયવર્ટ નહીં, આમાં મારી પાસે સહી સિક્કા કરેલો કાગળ છે. પણ હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ આપણી જે ભારત દેશની જે સિસ્ટમ છે, બરોબર, જે આપણે વહીવટી તંત્ર, આડાઅવળી વાતો કરો યાર. હું તમને સિક્કાની વાતો કરું, આ સિક્કા ગેરકાયદેસર છે કાયદેસર? કાયદેસર. હા, તો તમે કેમ કહો છો કે ઊભા કરો? મેં બસ અરે ઊભા કરવામાં મેં વાત જ ક્યાં કરી ઊભા કરો? તમે કીધું કે એવા લેટર પેડ તો 10 રખડે છે. અરે એમ કહું છું કે ગમે તે બાબતમાં નાના મોટા કામ કરવા હોય તો લેટર પેડ આપતા હોય ને ઠરાવતા હોય છે. તમે જાઓ તો તમને ઠરાવ કરી દી. મારા ભાઈ એમ નો કરી શકે, સસ્પેન્ડ કરી દો. તમારે કેને ઠરાવ કરી દીધા છે? બે ના નામ દો મને. રમેશભાઈ, હજી તમે બે ના નામ દો મને કે ભાઈ ખોટા ઠરાવ કર્યા છે, બે ના નામ આપો. મનસુખભાઈ, હું તમને જે ઠરાવ જે થાય ને, ઠરાવની આખી પદ્ધતિ કેવી રીતના ઠરાવ હોય, ભાઈ આમાં તમે શું ઠરાવ, તમે ભણેલ છો? ભણેલ છો તમે? અરે મારી વાત તો ભણેલા તો આ ઠરાવ છે ને, ઠરાવ એટલે સંયુક્ત ગ્રામ પંચાયત ની મીટિંગ ની અંદર વિચારણા કરવામાં આવે. હું ઈ જ કહું છું, વિચારણા કરવામાં આવેલી આ તો આમાં લખ્યું છે, આમાં જો સાંભળી લ્યો, અણંદપુર ગ્રામ, સાંભળી લ્યો, અણંદપુર ગ્રામ પંચાયતના તારીખ 29/1/2019 ના રોજ ઠરાવ નંબર 6 થી કબજો બનાક આંબેડકર બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવા જમીન ફાળવવા બાબત ઠરાવ નંબર 6 માં આજની સભામાં ઠરાવ કરવામાં આવે છે કે વિચારણા કરતા બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકર સાહેબનું સ્ટેચ્યુ જમીન આપવા બાબત આ ઠરાવ કરવામાં આવ્યો છે. તો તો એમાં ચતુર્દિશા બતાવી છે. ચતુર્દિશા શું બતાવી? હા, એમાં લખ્યું છે ખુલ્લી જગ્યામાં વિવાદિત ન થાય અહીંયા જગ્યાએ મૂકવાનું છે. હવે તમે તો 2019 માં વિવાદ નો થયો, અટાણે કેમ કર્યો? તો એનો મતલબ એ થઈ ગયો 2019 માં નથી એમ કહું છું. સાહેબ મારી વાત સાંભળો, તમે એક તરફી બોલો માં. સાહેબ હું એમ કહું છું, હું તમને ઠરાવ વાંચીને કહું છું, એમ કહું છું. ડાયરેક્ટ ઠરાવની વાત, તમે તમારી વાત સાચી છે મનસુખભાઈ, પણ એમ કહું છું બાજુમાં ઈ વિવાદ, આમ તો પાણીનો ટાંકો છે, તો ઈ ટાંકો તમે દુકાનો બનો એમાં નડતો નથી, પણ આમાં નડે. પણ ટાંકો ઓલરેડી ત્યાં ઉભો છે એમ કહું છું. તો ભલે ઉભો રહેવા દે ને, ટાંકો ક્યાં માથા પડે એમ ત્યાં ના પાડી ક્યાં સાહેબ? તમે એમ કહું છું ડાયરેક્ટ એક ફોન ના આધાર ઉપર તમે મને સાહેબ ફોન કરીને મને, હું તમને ઈ નથી કહેતો ભાઈ, જો હું તમને ઈ કહું છું કે ઠરાવ છે, ફોન ને ભૂલી જાવ ને, કાગળ ને આ હાઈકોર્ટ સુધી હાલે, આ કાગળ ગ્રામ પંચાયત માં હાલ છે, આ કાગળ જિલ્લા પંચાયત માં હાલ છે, આ કાગળ પોલીસ સ્ટેશન માં હાલ છે. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, આપે જેમ કહો ને એમ પ્રમાણે કરી નાખો. બીજું શું ને હોય લ્યો, બીજું ઓકે સાહેબ લ્યો. હેલો. હા બોલો. આપણે મંત્રી સાહેબ બોલો છો? હા બોલો. આપણે આણંદપુરના ગ્રામ પંચાયત તલાટી મંત્રી. હા બોલો. હાજી સાહેબ, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. બોલો મનસુખભાઈ. હા, હવે આપણે છે ને ઓલા ભાઈ જે છે એમને, એક ભાઈ છે એનું નામ છે રમેશભાઈ સોમાભાઈ વાઘેલા. રમેશભાઈ, હા. એને છે ને ગ્રામ પંચાયત બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ મૂકવાનો ઠરાવ કરી દીધો છે 29/11/2019 ના રોજ. ઠરાવ નંબર છે 6. જે બેઠકમાં જાહેર સભામાં જે ઠરાવ લેવામાં આવ્યો છે ને, એને ત્યાં સ્ટેચ્યુ મૂકવાનું, એ લોકો અહીંયા કઈક બાંધકામ કર્યું છે ઈ જગ્યા ઉપર. એટલે એના કાગળિયા ને એવું બધું મને આપ્યું છે. એટલે આપ સાહેબ તો જો કે વહીવટદાર છો અને સરકારનું મહત્વનું અંગ ગણાવો, એટલે એની અંદર તમારે નોટિસ આપીને એ જે બાંધકામ છે એ એને બંધ રખાવી ત્યાં કણે બાબા સાહેબ આંબેડકર નું પ્રતિમા મૂકવા માટેનો જે ઠરાવ છે એને રદ કરવા માટે સંઘવાળા લોકો જે કાર્યવાહી કરે છે ગેરકાયદેસર છે. રાઈટ. હા, અને ઈ છે ભાઈ રૂપાભાઈ કરશનભાઈ વાઘેલા, વિજયભાઈ રૂપાભાઈ વાઘેલા અને ગોવિંદભાઈ કરશનભાઈ વાઘેલા. આ લોકો અહીંયા આગળ બાંધકામ કર્યું છે, ઠરાવ મારી પાસે છે.
હા, એટલે તમે તલાટી મંત્રી છો એટલે તમારે એને સરપંચ હારે વાત થઈ, એને કીધું કે આ ઈ અત્યારે અમે બંધ રખાયું છે ને કરાવ્યું છે એવું કીધું. હા એ તો બંધ કરી દીધું છે એમ. હા, પણ ઈ દબાણ જે છે ઈ દૂર કરાવી અને ત્યાં કને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માટેનો એ કાર્યવાહી. તો હું તમારી બધી વાત સમજી ગયો. આખો મુદ્દો મને ખ્યાલ છે. અમે ઘણા ટાઈમથી એની ઉપર કામ કરી રહ્યા છીએ. પણ અત્યારે તમે ફોન કર્યો, અત્યારે તમારી શું માંગણી છે? તમારો શું પક્ષ છે? તમે શું કહેવા માંગો છો? સાહેબ, અમારું તો પક્ષ ઈ છે કે કાયદા મુજબ જે ઠરાવ કરવામાં આવ્યો છે ઈ ઠરાવનું પાલન કરવું જ જોઈએ. કેમ કે જે તે સમયમાં તલાટી મંત્રી અને સરપંચના સિક્કાવાળો જે ઠરાવ થયેલો છે અને બધા સભ્યોમાં ઠરાવ થયેલ છે, બરાબર. સર્વ અનુમતે જે ઠરાવ કરવામાં આવેલ છે એનું પાલન થવું જ જોઈએ. નહીંતર તો કોર્ટ કચેરીમાં જાય તો જે તે કર્મચારી સરપંચ ને બધા ફિક્સ થાય. અમે કરીએ જ છે, પણ અમે ક્યાં ના પાડીએ છીએ? એમાં એવું છે, આખો મુદ્દો હું તમને સમજાવું તો 2019માં જે તે સમયે જે તલાટી હતા એમને આ ઠરાવ કરેલો છે, બરાબર? હા, હવે એમાં છે એવું કે આપણે તો એની અનુસાર જ કામ કરવાનું છે. તો 2019 થી એમને જમીન ફાળવેલી હતી, તો એમને હજી સુધી જે છે ને એ સ્ટેચ્યુ બનાવ્યું નહીં. હવે અત્યારે ત્યાં આ બીજા વ્યક્તિએ ગેરકાયદેસર બાંધકામ જે છે એ ચાલુ કરી દીધું, બરાબર? હા. ઈ જે ભાઈ વિજયભાઈ છે ને, વિજયભાઈ હારે મારે વાત થઈ એટલે વિજયભાઈ બાબા સાહેબ ની વાતો કરે છે, પણ ઈ જગ્યા ઉપર એને બાંધકામ કરી લીધું. આમાં તમને સાચામાં સાચી વાત કહું ને, આમાં બધાને પોતાનો રોટલો અને પોતાનો સ્વાદ જોવો છે. રમેશભાઈ ની વાત તો રમેશભાઈ નું જે બાબા સાહેબ નું સ્ટેચ્યુ બનાવવાનું એમાં તો કોઈ એમનો સ્વાર્થ નથી, પણ આ વિજયભાઈ ની બધા રહ્યા ને એમને બધા એમનું શું કહેવાનું થાય ખબર? એમને મને એટલી હાસ્યાસ્પદ વાત કીધી ને કે હવે હું તમને શું કહું, એમને એવી અરજી આપી છે અમને ગ્રામ પંચાયતમાં કે તમે ક્યાં કે બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકશો ને તો કે અમારી લાગણી દુભાઈ શકે. આ કે બધા આવીને કે દારૂ જુગાર ને એ બધું રમશે, અમુક લોકો કે હિંસક કૃત્ય કરશે, અને આ કે અમારે બેનું દીકરીઓ ને એ બધું હોય ને તો કે એ બધાને કહેવાનું પડશે. એને કઈ દુકાન બનાવી એમાં તારે વાંધો નથી, એને દુકાનો બનાવી હવે તમે વિચાર લેવો ખાલી આના આધારે કે લોકોનું સોચ અને વિચારસરણી રહી આપણા સમાજના જ કહેવાય, બરાબર? એમાં રમતા નથી, એને સમાજને લેવા દેવા નથી. ઈ તો પોતે બાબા સાહેબના નામે રોટલા શેકી ખાવાની વાત છે. એ જ હું કહું છું, એ તો વાત છે ને. પણ અમે છે ને ભાઈ, જો અમારી મંત્રી સાહેબ અમારી છે ને, અમે એવા માણસો છીએ, અમારે કોઈના બાપથી અમે ડરતા નથી ને અમારે એવી જરૂર નથી. મેં એને એ કીધું ભાઈ વિજયને કે ભાઈ જો મારે તારી ચા પીવી નથી, મારે તારું જોતું નથી. બાબા સાહેબના ગદ્દારો જ તમે છો કે બાબા સાહેબના નામે તમે સરી ખાવ છો, બાબા સાહેબના મિશનની વાતો કરો છો અને બાબા સાહેબની જમીન તમે પચાવી પાડો છો. સાચી વાત છે. અમે તો ખુલ્લું બોલવા વાળા માણસ, કેમ કે અમારે જો અમે છે ને કાયદાના અનુસરી, અમારે કોઈ ત્યાં ચા પીવી નથી, મારે વિજયની જરૂર નથી. મને ત્યાં નો બોલાવે તો મારે ઈ જરૂર નથી, નકર હું તો ગાયક કલાકાર છું. અમારે ભજન હાટું થઈને કોઈ ને બોલ, પણ અમારી એવા ભજન ગાતો નથી કે એવી વાતય નથી કરતો ને એવા ઘરે ચા પીતો નથી. આપણે તો ઈ જરૂર છે કે બાબા સાહેબ ને જયારે ચૂંટણી હરાવી ત્યારે આની જેવા ડોગલા હતા ને એને જ હરાવ્યા હતા. રાઈટ રાઈટ. એક વાત એ તમારે નિશ્ચિત રહ્યો, બરાબર? તમે જે કીધું ને એમાં કોઈ ઓલું નથી, બરાબર? અમે અમારી તરફથી પૂરેપૂરું કામ કરીએ જ છીએ, બરાબર? આ પાછો કેટલો મને મારી પાસે એટલો સારો થતો હતો ને કે હું બીબર સાહેબ વાતા વિચારસરણી હલાવું છું, ત્યાં મારે બોલું લાઇબ્રેરી ખોલવી. એટલે ભાઈ તું ફાંકા મારમાં તું હું લાઇબ્રેરી ખોલ, તું અટાણે જે બાંધકામ કરીને બેઠો છો તો તને એટલી ખબર હોય કે ભાઈ બાબા સાહેબ નું હોય એના ભલા માણસ જ્યાં સંબંધ હોય એનો ચા પીતા નથી. જેની દીકરી જેના ઘરે રોટલા ખાતા હોય ને એના ઘરે એની ચા પીતા નથી. એ તમારી ઈમાનદારી. હવે તમે બાબા સાહેબ નું ખાઈ જાઓ અને પાછા બાબા સાહેબ ને નેજા લઈને નીકળો. એ વાત સાચી. હા, એટલે અમે તો એમાં ખુલ્લો વિરોધ કરી ભાઈ. બાબા સાહેબ ના નામે કઈ થતું હોય, મેં કીધું મેં કે સ્ટેચ્યુ ત્યાં મૂકી દે, મારા 5100 રૂપિયા લખી લે. અન્ય બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકતો સ્ટેચ્યુ હું દઈ દઉં. ના ના કઈ વાંધો નહીં, અમે આની પ્રક્રિયા કરી દઈએ છીએ, બરાબર? આખો મીટિંગ બોલાવી છે બધા સભ્યોની, બધાની. આપણે એક તરફ આગળ વધીએ છીએ. ઓકે સર, ઓકે. મારી જરૂર પડે તો મને રિંગ કરજો સાહેબ. કઈ એમાં નથી કરવાનું. હું આનો છે ને હું યુટ્યુબમાં હમણાં વિડીયો મૂકવાનો છું. આ બધું રેકોર્ડિંગ બધા મૂકીને હમણાં યુટ્યુબમાં ચડાવવાનો છું. ભાઈ સરપંચ નું રેકોર્ડિંગ, તે પછી વિજયનું રેકોર્ડિંગ, ભાઈ ઓલા ભાઈ શું નામ રમેશભાઈ સોમાભાઈ વાઘેલાનું રેકોર્ડિંગ, એનું આખું પૂરું આનું દૂધનું પાણી કરી દેવું છે. સમાજમાં આવા ડોગલા છે ને એને બહાર પાડવાના છે. ના ના કઈ વાંધો નહીં. તમારે મારો નંબર છે, સેવ કરી લો. તમારે કઈ ગમે કામ વગેરે હોય તો મને ફોન કરજો. અને કોઈ કઈ દબે કઈ જરૂર પડે તો મને રિંગ કરજો સાહેબ. ચોક્કસ ચોક્કસ.